वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે માતાઓ અને બહેનોએ ક્યારેય પણ ખુલ્લા કેસ રાખવા નહીં। આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ વિષય મારો નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોઈને આ પ્રવચન કરવાને અર્થે હું તૈયાર થયો છું। તો માતાઓ અને બહેનો મારા આ અપરાધને ક્ષમા કરે। તો આજકાલની કેટલીક માતાઓ અને બહેનો ફિલ્મના નાયક અને નાયિકાઓને જોઈને એઓનું આંધળું અનુકરણ કરતી થકી પોતાના કેસો ખુલ્લા રાખતી જોવા મળે છે, પરંતુ એઓને ખબર નથી કે આપણું આ પ્રમાણેનું અનુકરણ, આપણું આ પ્રમાણેનું આચરણ શાસ્ત્રો વિરુદ્ધ છે। આ સંબંધની અંદર વૃંદાવન આનંદ ચંપુ ગ્રંથમાં એક પ્રસંગ આવે છે। વૃંદાવન આનંદ ચંપુ ગ્રંથના રચયિતા ગૌણ સંપ્રદાયના મહાકવિ કર્ણપુર ગોસ્વામી છે, અને આ ગ્રંથની અંદર એઓએ ભગવાન શ્રી કૃષ્ણની દસમ સ્કંદની લીલાઓને ગદ્યમાં તથા પદ્યમાં લિપિબદ્ધ કરેલી છે। તો એ વૃંદાવન આનંદ ચંપુ ગ્રંથ 12મા સ્તવક શ્લોક 83 થી 85માં એક પ્રસંગ આવે છે। પ્રસંગ એવો છે કે એક સમયની વાત હતી, વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીનું વ્રત કર્યું, અને વ્રત કર્યા બાદ એ વિવસ્ત્ર થઈ કેશોને ખુલ્લા મૂકી યમુનાજીમાં સ્નાન કરવા પડે છે। એઓની આ પ્રમાણેની ક્રિયા શાસ્ત્રો વિરુદ્ધ છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ સ્થાન પર આવે છે અને ગોપીઓને ઉદ્દેશીને કહે છે કે વિસ્ત્રસ્ત કિરણ ચિકુરત્વમિદમ યલક્ષ્મી લક્ષ્મવ્રત સ્થિત જનશ્ચ તુ નિત્યમુચ્ચૈ સામાન્ય લોક સવિધે વિમુક્ત કેસા નારહંતિ ગંકમનુમાન્ય જનમ પુનઃ કિમ અનિબદ્ધા કેસા ના કેસાનામપી લક્ષ્મી હિ સ્મીલયંતી। अर्थात कि अरे गोप कुमारिकाओ, तुम्हारा यह आचरण शास्त्र विरुद्ध है। देखो, खुले हुए एवं चारों ओर फैले हुए केसों के इस प्रकार के भाव से खड़े होना यह अलक्ष्मी अर्थात के दरिद्रता का चिन्ह है। एवं व्रत में स्थित रहने वाले जन के लिए तो खुले केसों से रहना महान निंदनीय है, एवं खुले हुए केसों वाली स्त्रियां तो साधारण जन के निकट भी जाने के लिए योग्य नहीं होती, फिर परम आदरणीय जन को लक्ष्य बनाकर उसके निकट आने के योग्य नहीं होती। इस विषय में तो कहना ही क्या है। खुले हुए केस तो स्वर्ग के अधिपति देवताओं की लक्ष्मी को भी विनिष्ट कर देते हैं। आ प्रमाणे અહીં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક સ્ત્રીઓ પોતાના કેસ ખુલ્લા રાખે છે એ દોષની ભાજી થાય છે, અને એની એ ક્રિયા અત્યંત નિંદનીય છે।
જે પણ કોઈક નારી ખુલ્લા કેસ રાખે છે એની પાસેથી લક્ષ્મી દેવી સદાને માટે જતા રહે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે દરેક નારીઓને ખુલ્લા કેસ રાખવાની મનાઈ કરેલી છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જોવું હોય એ વૃંદાવન આનંદ ચંપુ ગ્રંથ દ્વાદશ સ્તવક 83થી 85મો શ્લોક જોઈ લે. આ વાત કોઈ અવરે નથી કરી, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે. માટે દરેક નારીઓએ ક્યારેય પણ ખુલ્લા કેસ રાખવાના નથી, પોતાના કેસ બાંધીને જ રાખવાના છે. કારણ કે એ જ પ્રમાણેની શાસ્ત્રો મર્યાદા આપણા ઋષિમુનિઓએ તથા ભગવાને બતાવેલી છે. માટે આજથી દરેક બહેનોને અને માતાઓને અમે વિનંતી કરીએ છીએ કે એ લોકો ક્યારેય પણ ખુલ્લા કેસ રાખે નહીં. કારણ કે ખુલ્લા કેસ રાખનારી પાસેથી લક્ષ્મી દેવી કાયમને માટે જતા રહે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શન.